જૂનાગઢ જિલ્લાના કેશોદના ફાગડી ગામે રસ્તા મુદ્દે ઉગ્ર વિરોધ થયો હતો અને પોલીસે કાર્યવાહી કરતા એક વૃદ્ધ બેભાન થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ફાગડી ગામે લાંબા સમયથી પડતર રહેલા રસ્તા મુદ્દે આજે ભારે હોબાળો સર્જાયો હતો। એરપોર્ટનું કામ ચાલુ હોવાથી આ ગામના રસ્તામાં असंख्य वळांक होवाना कारणे ग्रामजनोए सीधा रस्ता मुद्दे विरोध कर्यो हतो। रोषे भरायेला गामना भाईओ तथा बहनों मोटी संख्यामां रस्ता पर उतरी आव्या हता अने उग्र विरोध नोंधाव्यो हतो। विरोधनी जाण थतानी साथे ज केशोद पोलीस घटना स्थळे पहोंची हती अने स्थिति काबूमां लेवा माटे पोलीस द्वारा કેટલાક વિરોધકારોની અટકાયત પણ કરી હતી। જો કે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને આ દરમિયાન બહેનો પોલીસ વાહનમાંથી નીચે ઉતરતા ઇનકાર કરવા માંડી હતી। જો કે આ વિરોધ વધુ ઉગ્ર બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તે દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ અચાનક બેભાન થઈ જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે પરિસ્થિતિ વધુ ગંભીર બનતા કાયદો વ્યવસ્થાને જાળવવા 3 તાલુકાની પોલીસને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી હતી અને હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સમગ્ર મામલો વધુ તપાસ હાથ ધરાયો છે। તાલુકાનું ફાગડી ગામ મારું સરપંચ તરીકે હું ફરજ બજાવું છું અને મારા ગામના રસ્તાને કારણેથી હું ડોક્યુમેન્ટ જે અમારો જે નકશો કાયદેસરનો આવે હું માગવા ગયો હતો સોલંકી સાહેબ અને સાંગાણી સાહેબ પાસેથી। તો મને આપના ડીએસપી સાહેબે બાવડું પકડી અને ઢસડી અને મને એની પોતાની ગાડી બેસાડી દીધી અને મારા કાયદેસરના જે મારા પંચાયતના કાગળિયા અને મારો ઠેલો જે છે એ અત્યારે સ્થળ જગ્યા ઉપર પડ્યો છે। એની કારણે કાંઈ પણ એમાં ડોક્યુમેન્ટ જાય તો એ જવાબદારી સાંગાણી અને સોલંકીની રહેશે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।